મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ। મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઉપર માં લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે। મિત્રો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, દ્રષ્ટિ મેળવવા માટે લોકો અલગ અલગ અત્યારે ઉપાય કરે છે। મિત્રો માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર છે કે નહીં, આ જાણકારી આવા સંકેતો ઉપરથી જાણી શકાય છે। પહેલું, સાવરણી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો સવારમાં તમારા ઘરે કોઈ કચરો વાળતો તમને દેખાય તો સમજી જવાનું કે તમારા ઘરમાં લક્ષ્મીની કૃપા થવાની છે। જ્યાં સવારે શંખનો અવાજ જો તમને સાંભળવા મળે તો આ પણ એક લક્ષ્મી આવવાનો સંકેત જાણવામાં આવે છે। ઘુવડ માતા લક્ષ્મીની સવારી છે। આ જો તમને સવારમાં નજરે પડે અને દેખાય તો સમજી જવાનું કે માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થવાનો છે અને એની આપણા ઉપર કૃપા થઈ છે। બીજું મિત્રો, તમારા ઘરમાં જુઓ કાળા રંગની કીડી જોવા મળે તો સમજી લેવાનું અપાર ધનની પ્રાપ્તિ થવાની છે। જમણા હાથમાં સતત ખંજવાળ આવતી હોય તો લક્ષ્મીના ઘરમાં ટૂંક સમયમાં વાસ થવાનો છે, આ પણ એક સંકેત માનવામાં આવે છે। હાથમાં ખંજવાળ આવવાનો મતલબ પૈસા મળવાના છે। મિત્રો હવે આપણે જાણીશું કે માતા લક્ષ્મીની કૃપા આપણા ઘરમાં રાખવી હોય તો કઈ વસ્તુ ઘરમાં રાખવી જોઈએ। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયો ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ ઉપર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્યારી એટલે કે કુલ દેવીનું નામ, લક્ષ્મી દેવીનું નામ જરૂરથી લખી દેજો। મિત્રો પહેલું છે મોરપીંછ। મિત્રો ઘરના મંદિરમાં મોરપીંછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જે ઘરમાં મોરપીંછ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને આ ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે। બીજું છે કમળ। લક્ષ્મીજીને કમળનું ફૂલ બહુ પ્રિય હોય છે અને આ ફૂલ ઉપર દેવી લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે। દેવી લક્ષ્મીના પૂજામાં ચોક્કસ કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે। મિત્રો માં લક્ષ્મીની પૂજામાં રોજ તમારે કમળનું ફૂલ ચડાવવું જોઈએ। બીજું છે ગંગાજળ। હિન્દુ ધર્મમાં ગંગાના પાણીને પવિત્ર જળ માનવામાં આવે છે, તેથી વર્ષો સુધી એ પાણી બગડતું પણ નથી। અને મિત્રો ગંગાજળ અવશ્ય ઘરમાં રાખવું અને ગંગાજળ આખા ઘરમાં છાંટી અને આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। મિત્રો ચોથું છે દક્ષિણાવર્તી શંખ રાખવો, એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે। આ શંખનો સંબંધ માં લક્ષ્મી સાથે છે, એટલે આ શંખને ઘરમાં રાખવો બહુ જ મહત્વ ગણાય છે અને આ શંખને રાખવાથી માં લક્ષ્મીનો ઘરમાં પણ વાસ થાય છે। મિત્રો આ બધા ઉપાયો તમે કરશો એટલે ઓટોમેટિક તમારા ઘરમાં માં લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને તમારા ઉપર એની દ્રષ્ટિ પડશે, એમ જ તમારા ઘરમાં ઓટોમેટિક ધન અને રૂપિયાની પ્રાપ્તિ થશે। મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય માતાજી, જય ગુરુ મહારાજ।